ઉડશું આય પગ બદલાઈ જા ઓય તો શિકર મોની તો શીખ મોની તો આ તો અમાર હાથ પડ્યો ને ઓય પગ બદલાઈ જા પણ હવે જોવા તો બસ આવું જ પડશે હવે મોની થી હોય કે તો મોની તો હોય હા બસ પુંડે મારો આ તો કીધું મોનીતી છે આ તો મોનીતી નથી મોય તો મોની તો હતો પુંડરો મોટો બધો તો નીકળી ગયું તો હવે મોનીતી જીજી બાજુ લે પેલું બધું કમ્પ્લીટ બોજીન પછી જ પેલી આટલામાં તો મારું ઉડશું કોઈ મોણો દેખાતું નહીં પણ એક લાલ પગડી વાળા દેખાણા લાય એમ ટૂંકો પડો એ તો જેઠાલાલ લે જેઠાલાલ લે અમારો એ કોમ છે તમારું યાર હોય તો આવો 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 કોમ કુ મોની તો ચો જી છે ઓય ડમરાબા અરે યા હોય તો આવો પણ બોલા ખરા ભાઈ છે એટલે લે છો બડા તો ભાઈ ઉપર ના હોત તું લે તો આવડે શું કહું તું કો માર ભેંસ પાડી દી છો હટ તારું પોલીસ આ ડોમરા સિગરેટ ન તો કઈ કરતો અરે પણ એ તમને ના ભળા એટલે આપા તું ખોટો સડાવા મન ઉપર તેમ મેં પૂછ્યું મારે મોનીતી ખોઈ છે અલા સો સાથે મોહન તાર મોની થી એટલે પાડી હોત કોણ યાર વધારે છુલ્યા બોલો અલા નહીં પાડી તો ના પાડી હોય તો ના પાડો વધારે છુલ્યા બોલો પણ કઈ નતો કરતો આટા રેડ દુકાનો તો પાડી કરતો અત્યારે ટૂંકો પડે તો તમારે આબુ તો પડે જ કેવાય પણ આટા ના પાતું તું મની હારું પાલી શક નહીં પાલી નહીં જોઈ હારું અલ્યા મોનીતી મારી ડોશી ને તો મારે પાડું 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 મોની તું છે ભેંસ ભેંસ મારે ભેંસ ઓહો ભેંસ મોની તી છે હવે એ ખોવાની છે ના ભેંસ તો નહીં જોઈ મી યા હું જો તો મેલીન રાવણામાં અને સરવા મેલીન જો છીકત જો જતી રહી છે હજી જડી નહીં તેમાં પૂછવા આજા તમને અહીંયાથી ચોકડી સરતી નહીં ના રે અહીંયા તો હું જો ગયા હા પેલી જાજમાં પગ જોઈને જો પગ ચીડી ચીડી હા અચ્છે મારું બેટું મો હતો ભૂંડરો છે મારા તો આ કપામાં બહરા તડકી ગયા છે કપાય ઓહો જબર મારા હી તમન તો આ તો કેટલું બધું કેવું કર્યું છે ઓહો જબર જબર સારી જોઈ નહીં મોની તી હો હારું વડો તો હવે હું બીજા કોકને પૂછતો એ જો તું હમણાં હમણાં ચોક જોતા હોય તો હારું હા મારે મોનીતી જોઈ દીધી મોનીતી પણ શેની મોની તી અરે મોનીતી કોઈ છે મારે એટલે કઈ માર માં ખોયા છે ના તારે તારી માતો એ ઠુંઠમ એમ કહો કે તા મોનીતી કરો છો પણ કે ડોશીમાં ખોયા છે તમારે ડોશીમાં નહીં ખોયેલ્યા તારે ભેંસ ખોવાની છે મારે એનું નામ છે મોનીતી ઓ વળી ભેંસનું નામ મોનીતી થાય છે ડોશીમાં નું નામ છે તમાર તો એટલે મારે સી હટા ટોરો હા પણ ઈરી ભેંસ રી ની હા ઈરી મારું બધું ટોપું મૂકું ની એનું કરતી ઈ કરતી એમ ચીજને ખોઈ તા તમે તો હારે નારે નતા હારે નારે હતો હા અને હજી તો રાવણામ થી આયો ને મોનીતીને છોડીને સારવા લઈને ગયો હા અને એ વખતમાં સરપંચ નો ફોન આવ્યો એટલે સરપંચને ખવરાઈ ઓવે કે તરત ની તરત આવો બરાબર સમાધાન કરવા જ આવું છે હા આજ મેં વળી મોનીતીને કીધું હા કીધું તું છાન ને હું તરત આવરો સમાધાન કરીને બરાબર હજી એટલામાં તો આવ્યો ને કલાક પછી જો મોનીતી જોવા જ ના મળી
પણ તમાર મોનીતી હતી ચેવી એમ કહે તો પેલા મારે મોનીતી વળી ચેવી હતી કાળા કલરની. કે પણ કાળા કલરની તો ભેંસ કાળા કલરની જ હોય ને તાને. જુઓ એને 2 ઓશીઓ હતી, હા 4 પગ, હા 4 ઓસણ હા અને 2 કોણ. પૂંછડું હતું. હવે 2 શેગડા હતો. એ તો મારી બેટી ભેંસ જોઈ તી પેલા દારૂડિયા પાસે. હા એવી ભેંસ તો ડોમરાબા જોઈ તી ખરી, હા પણ તમારી ભેંસ હીરી નથી. તાર કોની હતી? એ તો એક દારૂડિયો લઈને જતો હતો, હા એના પાસે તમે કીધી ને બધી નેસણી ઈ રીત ભેંસની હતી. હા અને હીરો દારૂડિયો આ બાજુ લઈને ગયો છે. આ બાજુ લઈને ગયો. હવે પણ તમે તો એ તો ભેંસ તો એકલી નથી. તારી એ દારૂડિયો પી ગયેલો હતો ને દોરીને લઈને જતો કે મારે હગાવાલે આલી છે એમ કરીને લઈને ગયો છે. એવું છે? હોવે અને હું તો જો પાછો ઝાડમાં ગોતવા ભેંસ. હોવે પછી આ પુંડાને માર્યો છે બહાર. અત્યારે. કોહડા કાઢી નાખ્યા છે બહાર. હોવે પણ આ તો તમારે મોનીતી છે તમને આમ પૂંછડું ફેરવે આ તો ભેટવાઈ જ નાખે ને તાર પૂંછડો તો. તે મૂડી પગે પગે જો ઝાડમાં હતું આ. એ તો જોઈને જવું પડે ડોમરાબા નકા અત્યારે કાંઈપણમાં કોઈ સેવા નહીં કરે, હાથ પગ ભાજી નાખશે પૂંછડો તો. વાત હાસે છે. હાલે ડૂસી આ ભેંસોની ના સારું નહીં હમ તો દૂધ નહીં આલતી. કે ના ચાલે કે સા ખા કાદા મળી દો ખાટી ખાટી બાઈટ. હવે પણ આ ખોયું એનું શું કરશો કહો. હવે મારે ગોતવાય પડશે એને. આ તો ગોતો આ બાજુ પગે પગે જો. આ બાજુ જઈએ ને. હવે કોઈના ખેતરમાં જો કોકનો ભજવાડ કરે પેલા લાવી જો રી. સારું. હા હા મારું ઉડશું આ મોનીતી જીચો હશે. આ પેલા દારૂડિયો મોહલું કાઢે છે, હવે એ તો નહીં લઈ ગયો ના. હા પણ હવે મને હમણાં ગોતવા જાય. ખોજી દારૂડિયો બે વાર પૂછવું હોય એમ. એ દારૂડિયા એ મોન આલીને બોલાય. હોવે તને હજી મારી ખબર નહીં. મોમ ગોમો નીકળું ને હા તો નોમ લેવાનો છોડો કોઈ વગડી ના ઉઠાવે. અલે તમને ખબર છે તમારું નામ જાન પેલી ડોજી તો સુટ્ટા તપેલા છોડતી હોય છે. એ કન્ની વાત કરે રી પણ ગોમો કોઈ વગડી નહીં કરતું. હવે વાત સાંભળો મારી. બોલો. મારે મોનીતી જોઈ હતી. મોનીતી મી નહીં કોઈની જોતો હું મોનીતી. તારી હું તો કોઈને મોનીતી નહીં જોતો. મારી હા અહીંયા કોઈ વસ્તુ તો હું લાવ્યો તો પણ એ યાદ નથી આવતું. ના પૈસું હું કોઈ હું રાખતો જ નહીં. શું જોઉં પૈસું? જા જાન દારૂડિયા. મારું ઓળશું બધાને પૂછી રહ્યો પણ કોઈ હાસું બોલતા નહીં. હવે બધા એમ કીધું કે મેં નહીં પાડી. હવે તાર મારી મોનીતી જીચો હશે. લે હવે આગળ જઈને પાછો વિચાર કરું. મોનીતી જોઈ ના મળી. મારું ઓળશું જોઈ મોનીતી તો ગળી ના પણ હવે. અને મોનીતી વગર તો આ સાત દૂધું મારા સાત કુણ ને અઠવાડે આ ગાયો છે પણ કોઈ ગમતી નહીં. મારી મોનીતી શું કરતી છે? એ શું ખાતી છે? અહીંયા તો ફવાડ મારા આગળ છે ને ફવાડતી છે. અરે રે હવે તો કોઈ આશા નહીં ચડવાની. હોય ને મારું ઉડશું એક છોકરું મને ભેગું છું તું અને હીરો એમ કહેતો હતું કે મેં જોઈ છે. લઈને વચ્ચે પૂછતા હું એના પાસે જ નહીં. હીરો કહેતો હતો કે મેં જોઈ હતી એને પાસે જ આવવા જેવું. ના મારા કાકા એવડી મને કોક તો કંકોડો વેણવા મેલ્યા ને મારા કાકા મને કારેલો વેણવા મેલ્યો થઈ. હવે આવા કડવક કારેલા તો કોણ ખાશે? મારા કાકો ખાશે વળી કોણ ખાશે? એને વેણવા મેલ્યો તો ઈરે ખાશે. કોઈ આપણે તો ખાતા આપણે ભાવતા નહીં કડવા. પણ એ કડવક કારેલાનું એક લાજ છે. એ મારા કાકે મને કીધું છે કે કડવક કારેલા ખન તો ડાયાબિટીસ ઓછી થાય અને થાય ના. એટલે હર્યું શાક ખાવું જરૂરી છે. ખરાબ બપોર વેણવા મળ્યા આ બાજુ તો આટલા ઘડ્યા છે.
ત્રણ ચાર હા મતલબ હવે આગળ તપાસ કરો યા ડોમરો બા એ શું કરે ખરાબ બપોરે ના અલ્યા તારી ભરત તો કાઢી લગાડે રહો લે ભરત ઓ ડોમરો બા શું કરી લે આ કારેલા લેવા આવ્યો માર કાકે મેલો ખરાબ બપોરનો અલ્યા આવા ખરાબ બપોરે કાઢેલા વેણવાનો લે બસ તમે નહીં વેણતા હતા ખરાબ બપોરનો આ કોકમાં પડ્યું છે તો ખાઈ જાવે વાત સાચી તમારી લાગુ અત્યારે તો ઓની હોર રાખવી પડે બહુ આ એમાં તો વર રાખે છે હું વેણી હતી શું કરું અને હું તને શું કરે તો હા હું એક વખત તને પાડીને આવ્યો છું ખબર છે હા મારે મોનીથી પાડી દીધી જોય આ શું બોલતે હવે બીજી વખત પૂછવા આવ્યો મોનીથી આપણું તે દાડ કીધું નતું તમને શું કીધું તું કેવો કોક લઈને જાતું તું હા કીધું તું હા તારે બધી પટી ગઈ વાત ઈ ચેવડા લઈને જોઈ યસ હા યસ આ બાજુ જાતી હતી આ બાજુ આ બાજુ અને એનું મોઢું ચેવડા હતું જુઓ મોટું આ બાજુ હતું હા પૂંછડું આમ કેનાલ એમ હતું હા અને જાતી હતી આ બાજુ હમણાં જતી તું એમ ઓમ જાતી હતી મોઢું ઓમ પૂંછડું ઓમ પૂંછડું કેનાલ આ બાજુ અને જાતી હતી ઓમ જાતી હતી આ બાજુ હારું એ અને પગમાં મોયડો હતો પગમાં કે કોટમાં કોટમાં હાસુ પગમાં નતો કોટમાં હતો મોડો હતો કોટમાં હજી નહીં જડી ના તમે ફોન કરી દીધો અલ્યા, મારું ઓળશું આ ભાઈ કેમ આવું બોલ્યો હશે મોઢું આ બાજુ પૂંછડું આ બાજુ પગ આ બાજુ તો આ તો મારું બધું નેસાડી ખોટી આલી છે હવે જાવું ચમડા મારે આ તો પેશ એકે બાજુ ના થાય લાવ ને હખરી ખડે પૂછવા છે મને પાછો જવા છે અલ્યા ભરત કેમ ડોમરાબા તમે તરત ને તરત વળતા છે લે નેસાડી તો હાથ લો પણ નેકણી હાથ ખરી કે પોડું અધેર હતું હા પગ નેસે હતા અને પૂંછડું નહીં ભારી નહીં ભાઈલું ના પૂંછડું નતું જી જમણા હમણાં ગોમડા હારું તારી મારું ઉલટું આ હાડાહાડ જૂઠું આળા છે કોને હજી મારે પાકું પૂછવું પડશે આ મોઢાનું પૂછવું નહીં પગનું પૂછવું કેટલા હતા ને એવું પૂછવું એટલે હારો હાસું બોલજે હા લે પાછો જ આવવા છે વર્તી ડોમરોબા તો પાછા મને તો બહુ રીત ચડે છે એટલે પરત હાસું બોલ કે લ્યા પણ એ શું હાસું બોલું ડોમરાબા હવે તો હોય ને હવે હાસો એડ્રેસ નહીં હાલવા તો જૂઠું જ પડવું છે સો હળવા નળવા જાતા એને મોયડો હતો એને પગ કેટલા હતા પગ ત્રણ જેવા હતા ત્રણ જેવા ત્રણ પગ હતા અને એનો કલર કલર તો હતો કધાડા જેવો થોડો મારું ઓળશું કોઈ સમજાતું નહીં મારે મોની તો કાળી હતી લ્યા અને એને પૂંછડું ચેવડું હતું આટલેથી મોમ તાજે છે ટોકા ઉધી હતું લોબુ આ તો 10 કિલોમીટર નું પૂંછડું એટલું લોબુ હતું ભેંસો એની ભેંસ જ હતી ત્રણ પગ વાળી અલે હાસુ બોલ હાસુ તા હાસુ તો બોલે કેટલા વખત કહેવાનું તા તમને અલે બોલ હાસુ કેવો કે ના રહેવા દે પણ હાસુ કીધું તા તમે તો એક વખત તમને નેસણી આલી તમે તો લોહી પી ગયા મારું તો તું બોલે તું જે હોય હાસુ હતા ને યાર હવે તો ડોમરા બાજુ મેં ભાળી હોય ને તોય તમને તો આ ડોહલા તો હાસી નેસણી તો કજી ના હાલત આ તો ખાલી આમ જોઈ જઈએ બાપડે પેલો ધણી લઈને જાતો તો એમાં મારું તો લોહી પી ગયા થી નથી ભાળી દો તમારી ભેંસ ભાળી દો અને એને ઓછી જેવી કલરની હતી વાસો હતી મኛડા જેવી એ મኛડા નોડી આવી એવી વળી જેવી લે ચમડાજી તો કો હવે તમારી મોનીતી ચોક માધણમાં જી છે અને તમે એ ચોક માધણમાં જો પર મારી મોની તું વિશે તું બીજું કોઈ આવડો શબ્દ બોલો ને ની ખબર પડે ઓ બેટા તમે કઈના
મારું લોહી પીજો છો, મને કારેલા વેણવાઈ ગયા તા નહીં. જો તમે તારે મન કેવું હોય ને હમ. તો કે દે, પણ મારી મોનીતી વિશે એક શબ્દ ના બોલતા ને કે તને મહિના જો હાવ જોન થી હા પણ જો તમે ખોલી જાવ તો દાદા. એનાથી મારી વાડેથી હવે કાજલ લડવાના આવતો હતી. આ કારેલા લો આ દે. મારા કાકાને તો બેસાતા લઈને ખાયો. હા, હા, ડોમરા આવા. આવા ને આવા દોઢા ભરેલા કોઈ તો કદી પૂછાય ના. અને હવે તારી ખોવા છે કદી તું બતાવું તો મારું નામે ડોમરો નહીં. મને તો હવે બહુ રીસ આવી છે. ડમરો બા. તમે ખો, માર કાકો નહીં ખોય તો તમને નહીં ખાવાય. આ તો બધી કારેલીઓ તોડીને જતા ને હવે ફરીને થાજો. પણ હવે કોઈ બધા જૂઠું બોલી નહીં પાડી નહીં. હવે કોઈ આધાર નહીં. હવે પેલી કહેવત નહીં કે સીધી ઓગળીથી ચી ના ને હવે ટીડી કરીને મારે ચી કાઢવું પડશે. હવે મારે હાસુ હથિયાર કાઢવું જ પડશે. હવે મારે કોઈ બીજો આધાર નહીં. અને મારી બારી વાળીને હવે મારે ટકાડવી પડશે. એ બારી વાળી હવે તારે તને કશું ભણાય નહીં, પણ યાદ ખરા ટાઈમે તને યાદ કરવાનું છે. અને જો મારી ભેજ લઈ ગયું છે, હવે કોઈ સોર પકડાતું નહીં. એ સોર પકડીને તારે હલવાનું છે. અને આજથી તને બારીમ થઈને નિહાળવાનું છે, સોર પકડીને તારે લાવવાનું છે. ઈ દાડે તને અને તારે વાંચતા જોજે માં કાલ દુનિયા વાતો ના મોડ તું મળી થી કે નથી મળી એવી હુક બેર પડશે તેરા. મેળું ખમાશે પણ મને મેળું ખમાશે નહીં ઓ તેરા. કે માતા માતા કરતા તાઈમલી માતા તો કોમ જતી રી દાડ તારી ન મારી પત્ની રે ઓ મારું અખા પાતર હોનું દેરાવો. ભલે હું ગામમાં દારૂડિયો થઈને ફરતો પણ હવે આખા ગામ કરતો વાવેતર સારું કરું. અને આ ઝાડ વિશે મારે ગામમાં પહેલો નંબર આવે છે હુવે. અને હવે મજૂર કરીને વઢાઈ નાખ્યું 2-3 દાડામાં. અને મારે રોટું લાવી છે એના માટે સાર જોવે કે હુકી નહીં હપતી હવે. માતા તો કોમ જતી રી દાડ તારી ન મારી પત્ની રે ઓ મારું અખા પાતર હોનું દેરા.